નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં એ બાબલા જોવે છે અને વંશુભાઈ જો સવારમાં પોરમાં નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે. વંશુભાઈ આજ ક્યાં જવાનું છે? આજ મામાના ઘર નથી જવાનું, આજ છે મારા મામાના છોકરીનું વ્યવહાર જોવા જવાનું છે. તો ત્યાં જ દેખાડશું એને. આપણે રસ્તા ઊભા રહેવાનું છે, પછી એમાં બેસવાનું છે પિકઅપમાં, પછી ત્યાં જવાનું છે. સવારમાં પોરમાં જો પીએનજી છે ને બબલા જોતા જોતા છે ને ઈ ત્યારો ગીત ગાતી હતી. હવે નીકળી ગયા છીએ. હવે જવાનું છે ઠેઠ અલંગ વટીને જવાનું છે આપણે. એને વંશુભાઈ જો 3 પીએનજી બાદ જો તો રસ્તા થઈ ગઈ હતી પવન ચીકી, એવો ટાઢો પવન આવતો હતો ને તડકાનો, જય એવી ગઈ. ત્યાં પડી ગયા ભૂલા ને જો વંશુભાઈ છે ને બાલ મંદિર વેસ્ટમાં આવ્યું હતું, આ બસ સ્ટેન્ડ ઉભા રહ્યા હતા. તો જો વંશુભાઈ છે ને રમવા ચડી ગયા હતા. આ છે ડોરીમોન અને ઓલ પાસે એક ઢીંગલી હતી એની વંશુભાઈ ભૂલા પડ્યા હતા ત્યાં લેવા આવ્યા હતા ને પછી જો પહોંચી ગયા છીએ. એ બધા અંદર છે, બધા જો હવે જવાનો ટાઈમ થઈ ગયો. વંશુભાઈ છે ને ટેમ્પામાં ચડી ગયા, બહુ જીદ કરી મારે બેવું છે. વંશુભાઈને બેહાડી દીધા ટેમ્પામાં. અમારે જવાનું તો અલંગ. વંશુભાઈ છે ને અલંગ પહોંચી ગયા હતા. એને વંશુભાઈ તો દરિયો જોવે છે. જો આ મોટી ક્રેન છે ને પાણીના અત્યારે મોજા એવો કેટલા મોટા આવે છે. જો આટલી મોટી ક્રેન છે. ક્યાં પેલા જો આ બોટ છે અહીંયા બાવળિયામાં પડી છે તૂટલી ફૂટલી. ત્યાં જો નાની છે. શું છે જો અહીંયા એક પવન ચક્કી ફરે છે અને વંશુભાઈ તો સોવે છે. વંશુભાઈ જાય છે હવે. બસ હવે એટલો જ વિડીયો બનાવશું. હવે બધાને ટાટા બાય બાય. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં.